મિત્રો તમે જોઈ શકો છો કેટલા લોકો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. તો મિત્રો અંદર આપણે દર્શન કરી લઈને એટલે પાછળની સાઈડ તમે આપણે હેઠે ઉતરી એટલે આ બાજુ તમે જોઈ શકો મેરડી માતાજીનું મંદિર. અહીંયા આ રીતે કંકુનું રાખેલું છે અને બધા લોકો તિલક લગાવે. તો મિત્રો તમે જોઈ શકો અહીંયા ધૂણો છે એ અખંડ જગતો રહેતો હોય. આ ખરેખર એક માતાજીનો પરચો છે કે અહીંયા તમે શ્રીફળ વધારો ને એટલે શ્રીફળ ઊભું જ ફાટે. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે કંઈક 5 નારિયેળનું તોરણ બનાવીને લોકો માતાજીને પણ. હલો મિત્રો, જય માતાજી. નવા વ્લોગમાં તમારું સ્વાગત છે. અને આજે તમને આપણે એવા મંદિરના દર્શન કરાવવાના છે એક એવું ધામ છે એ તમે જોઈ શકો. આપણે આજે આવી ગયા છીએ ચોટીલા માં ચામુંડમાના દર્શન કરવા. તો આપણે તમારા માટે સરસ મજાનો વ્લોગ લઈને આવ્યા છીએ ચોટીલાનો. અહીંયાના તમને દર્શન કરાવશું. તો વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો અને 5 મિત્રોને શેર કરી દેજો. તો આપણે અહીંથી જાવું અને અહીંયાના બધા વ્યૂ બતાવી તમને અને એના વિશે તમને માહિતી દઈશ. તો વિડીયોમાં બન્યા રહેજો. હાલો મિત્રો, તો આપણે અહીંથી હાલીને જાય છીએ અને આ બાજુ બધી પાર્કિંગ ને એવું બધું છે અને આ બાજુ રસ્તો છે તમે જોઈ શકો. અને આમ સામે ચોટીલાનો પર્વત દેખાય છે. સરસ મજાનો લીલો છમ છે અને તમે જોઈ શકો અત્યારે અહીંયા લોકો દર્શન કરવા આવે છે. તો મિત્રો તમે જોઈ શકો અત્યારે અહીંથી આપણે પ્રવેશ દ્વાર ચાલુ થઈ ગયો છે અને લોકો અત્યારે જાય છે દર્શન કરવા. તો ઘણી સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે તમે જોઈ શકો. આ રીતનો રસ્તો છે અને અહીંથી આપણે ઉપર દર્શન કરવા જવાનું છે. હલો મિત્રો, તમે જોઈ શકો આપણે હવે જે મેઇન ગેટ છે અહીંયા પહોંચવા આવ્યા છીએ. તમને વ્યૂ બતાવું. તમે જોઈ શકો આ રીતનો ગેટ છે. અહીંયાથી આપણે પગથિયા ચડીને જવાનું છે. 650 પગથિયા છે અને આ બાજુ તમે જોઈ શકો તમને અહીંથી શ્રીફળ ને અગરબત્તી ને એવું બધું પણ મળી જાય છે. દાન પેટી ને એવું છે. તો અહીંથી આપણે શ્રીફળ અગરબત્તી લઈ લઈને પછી આપણે અહીંથી ઉપર જઈશું, દર્શન કરશું. અને અહીંની કંઈક આવી બજાર છે તમે જોઈ શકો. અહીંયા અત્યારે બધા લોકો આવે છે દર્શન કરવા, દર્શન કરે છે. તો મિત્રો તમે જોઈ શકો આ બજારમાં આપણે જે પગથિયા ચડીને જે દર્શન કરવા તો જાય છે લોકો, પણ અહીંયા જ્યારે કોઈ ઉપર નથી ચડી શકે એમ એવા વ્યક્તિ લોકો અહીં નીચે પણ મંદિર છે ચામુંડમાનું, એ લોકો અહીંયા દર્શન કરીને અહીંથી જ દર્શન કરી લે છે તમે જોઈ શકો. અને અહીંથી પણ માણસો મન્નત પૂરી કરી લે છે. બાકી તમે અહીંનું મંદિર જુઓ આ રીતે લોકો દર્શન એવું કરવા આવે છે. નીચેનું મંદિર છે, અહીંયા લોકો પણ દર્શન કરી લે છે. તો હાલો મિત્રો, અત્યારે આપણે અહીંયા નીચે મંદિર છે માતાજીનું, અહીંયા આપણે દર્શન કરી લીધા છે અને સારી એવી કોમેન્ટ કરી દેજો અને કોમેન્ટમાં જય ચામુંડમાં લખી નાખજો. અને હવે આપણે અહીંથી જવું. અહીંયા તમારે જો સામાન કે એવું કંઈ લઈને આવ્યો હોય ને તમારે અહીંથી ઉપર લઈને ન જવું હોય તો તમે અહીંયા નીચે પણ રાખી શકો. આપણે અહીંયા જઈને આપણો સામાન મૂકી દઈ. તો હાલો તમને જગા બતાવીએ અને અહીંયા તમે સામાન એવું રાખી શકો. તો મિત્રો તમે જોઈ શકો અહીંયા ફ્રી સામાન ઘર લખેલું છે. અહીંયા સામે મંદિરથી ઉપર આપણે જવાનો રસ્તો છે, એની સામે એક્ઝેક્ટ સામે તમે જોઈ શકો અહીંયા ફ્રી સામાન ઘર લખેલું છે. અહીંયા આપણો જે કંઈ સામાન આપણે ઉપર લઈને ન જવું હોય એ આપણે અહીંયા રાખી શકીએ. આપણે અહીંયા આપણે લોકર ટાઈપ છે, તમે બધું જોઈ શકો. એ રીતે આપણો સામાન રહી જાય ને આપણે ટોકન આપી દઈએ. એ ટોકન આપણી પાસે રાખવાનો ને આપણે રિટર્ન આવીએ એટલે આપણે એ ટોકન દઈએ એટલે આપણો સામાન આપણને પાછો મળી જાય.
તો આ રીતનું છે ને હવે આપણે અહીંથી ઉપર જશું અને વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે પગથિયા ચડવાનું ચાલુ કરી દેવાના છીએ અને અહીંયા હવે શરૂઆત કરી દઈએ. તો જય ચામુંડમાનું નામ લઈને આપણે પગથિયા ચાલુ કરી દઈએ. તો વિડીયોમાં સારી એવી કોમેન્ટ કરી દેજો મિત્રો અને અહીંના દર્શન કરી લેજો. અમે જાય છીએ ત્રણેય, હું લક્ષુ ને આરતી, તમને દર્શન કરાવવાના છીએ. તો અહીંયા કંઈક આવી રીતે સુવિધા છે મિત્રો, પગથિયા ચડવાના પ્લસ એની માથે તમને પતરા છે ઠેઠ સુધી, એટલે તડકો લાગવાનું કે એવું કંઈ સમસ્યા નથી. સરસ મજાનું જગા છે મિત્રો, તમે દર્શન કર્યા હોય તો કોમેન્ટ કરી દેજો અને કોણ કોણ આવેલું છે એ પણ કોમેન્ટ કરી દેજો. તો મિત્રો તમે જોઈ શકો ખરેખર જગ્યા ખરેખર બહુ ધાર્મિક સ્થળ છે અને ઉપર છે માતાજીનું મંદિર ચામુંડમાનું. તમે અહીંયાનો વ્યૂ જોઈ શકો. હલો મિત્રો, તો આપણે 300 પગથિયા આસપાસ ચડ્યા છીએ અને અહીંથી તમે વ્યૂ જુઓ, આખું ચોટીલા ગામ દેખાય છે. તમને અહીંના વ્યૂ બતાવું, તમે જુઓ. તો કંઈક અહીંથી આવું ગામ દેખાય છે સરસ મજાનું. તો ફાઇનલી મિત્રો આપણે 650 પગથિયા ચડી ગયા છીએ અને આ બાજુ તમે જોઈ શકો, આ બાજુ મંદિર દેખાય છે. આપણે પહોંચી ગયા છીએ. આપણે બૂટ ચપ્પલ રાખવાની બધી સુવિધા આપેલી છે, તો તમે બૂટ ચપ્પલને એવું બધું રાખી શકો. અને અહીંથી હવે આપણે અહીંથી જાઉં ને તમને અહીંયાના ઉપર દર્શન કરાવશું. તો વિડીયોમાં બન્યા રહેજો. હાલો મિત્રો, તો આપણે ફાઇનલી ભૂગી ગયા છીએ ચોટીલાનું જે મેઇન મંદિર છે ઉપર અહીંયા, અને તમને અહીંયાના વ્યૂ બતાવું, અહીંયાના દર્શન કરી લેજો. અને અહીંથી આપણે જઈ આપણે આ રીતનું કંઈક મંદિર છે મિત્રો, તમે જોઈ શકો. અને બાપુ બેઠા છે. જય માતાજી બાપુ. મિત્રો તમે જોઈ શકો છો કેટલા લોકો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. તો મિત્રો આપણે તમને અહીંયા ચોટીલાના દર્શન કરાવ્યા, તો સારી એવી કોમેન્ટ કરી દેજો અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટ કરજો અને તમારા 5 મિત્રોને જરૂરથી મોકલજો, જેથી કરીને એ પણ દર્શન કરી શકે ઘરે બેઠા. અને આપણે તમારા માટે આવા અવારનવાર વિડીયો આપણે તમે ધાર્મિક રિલેટેડ વિડીયો લઈને આવીએ છીએ, એના માટે ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને ઘરે બેઠા બધા વિડીયો જોવા મળે, બધા ધાર્મિક સ્થળ રિલેટેડ. તો બન્યા રહેજો અને અહીંના તમને ઉપરના વ્યૂ હજી બતાવું. અહીંયા આ રીતે કંકુનું રાખેલું છે અને બધા લોકો તિલક લગાવે છે, તમે જોઈ શકો. તો મિત્રો આપણે પણ તિલક લગાવી જ લઈ. આ બાજુ આરતી આવી ગઈ છે, તમે જોઈ શકો. લક્ષુ ને ભાઈ
તો મિત્રો અંદર આપણે દર્શન કરી લઈને એટલે પાછળની સાઈડ તમે આપણે હેઠે ઉતરી એટલે આ બાજુ તમે જોઈ શકો મેરડી માતાજીનું મંદિર છે અને અહીંયાથી આપણે નીચે જઈને એટલે તમને જોવા મળે અહીંયા લોકો શ્રીફળને વધારે છે. તો હાલો અહીંયાના તમને વ્યૂ બતાવું, બની રહેજો. તો મિત્રો તમે જોઈ શકો છો અહીંયા કાળ ભૈરવનું પણ મંદિર છે અને કાળ ભૈરવના દર્શન કરી લ્યો અને સારી એવી કમેન્ટ કરી દો. અને અહીંયા લોકો શ્રીફળને વધારે છે. તો મિત્રો તમે જોઈ શકો અહીંયા ધૂણો છે એ અખંડ જગતો રહેતો હોય અને અહીંયા આપણે અગરબત્તીને એવું ધરીને પછી આપણે અહીંયા શ્રીફળ વધારવાનું છે. આપણે અહીંયા શ્રીફળ વધારી નાખી કંઈક આ રીતનું છે શ્રીફળ વધારવાનું. તો તમે આ રીતે તમે જોઈ શકો અહીંની સુવિધા છે. તો ચામુંડમાનું નામ લઈને આપણે શ્રીફળ વધારી નાખી. જય ચામુંડમાં. મિત્રો તમે જોઈ શકો છો આ ખરેખર એક માતાજીનો પરચો છે કે અહીંયા તમે શ્રીફળ વધારો ને એટલે શ્રીફળ ઊભું જ ફાટે. એક આપણે અહીંયા પ્રસાદમાં ધરી દઈ અને એક આપણી સાથે ભેગું લઈ લઈએ. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે કંઈક 5 નારિયેળનું તોરણ બનાવીને લોકો માતાજીને પણ ચડાવે છે. અને તમે જોઈ શકો છો અહીં કેટલી માત્રામાં લોકો તોરણ બનાવીને બાંધી જાય છે. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો. અને હવે આપણે ફરી મળશું એક નવા વિડીયો સાથે. તો હાલો આપણી ચેનલ સાથે જોડાઈ જજો અને આપણા આવા નવા વિડીયો જોતા રહેજો. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય ને જય માતાજી બધાને.